માતાજી મિત્રો, હું છું તમારા જાડેજા દ્રપાલજી અને નવો બ્લોગ આજે ગયો તો કાંઈ નહીં ટાઈમ પાસ કરતો હતો. હમણાં ભાઈ બાર ચાલુ છે એટલે બ્લોગ નહીં લાગી. માત્ર એક વર્ષ છે એક વર્ષ તો તે કાંઈ નહીં ખાલી એમ સિમ્પલ ટાઈમ પાસ માટેનો બ્લોગ કરી દેવો. કાંઈ નવરો બેઠો ખાવ એટલે આમ બેઠો નથી તો હું તો જ નવરો બેઠવાનું કાંઈ ન હોય એટલે હું કહું ભાઈ બ્લોગ ચાલુ કરી આજે એક સાપને હોતો નથી આડું આવતું હોય તો તમારે ભલે, બાકી તો જैसी जिसकी सोच भैया हम तो क्या कर. तो भाई આપણા જે કવર છે આપણે સાફ કરી તો ભાઈ આ કવરની હાલત આજે છે ને એ અહીંયા છે ને મારે અહીંયા પાછળ છે, પાછળ ને ચાંદલો જે બંનેનું એનું આજે નિશાન થઈ ગયું. ભાઈ કવરની હાલત જોઈ શકો છો તમે. આ તૂટી ગયું છે, જે અહીંથી આમ તૂટી ગયું છે, દેખાયા જઈ રહ્યું અહીંયા પછી કાંઈ તૂટી ગયું છે એટલે ન્યૂ એડિટ છોડવાનું થઈ જાય. એક પડ્યું છે જો એ મેળા થઈ જાય લાવેલું છે, આજે સાફ કરી નાખ્યું. બાકી ભાઈ ફોનની હાલત તો એકદમ હાવ ખરાબ થઈ છે ફૂલ ને કહો ને તો જો તમને દેખાડું હાલત કેવી થઈ છે. જો ખાલી જો આમ જોયું અને ધૂળ બધા ચોટી ગયા, ધૂળ કહેવાય ને આ ચાંદલાનું હોય ને આપણે ઓલું છે ડાઘો બેસી ગયો છે ખબરમાં. બાકી અહીંયા આ બધે થોડું થઈ ગયું એ સાફ કરવાનું, સાફ કરી લઈ. હવે તડકા એવા પડે ને કે આમાં તમે વાત કરો 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર દરરોજ તાપમાન, 40 ઉપર સ્પેશિયલ 40 ઉપર તો હોય ને હોય. અને ચોમાસાને થોડા દિવસ મહિનો દિવસ છે બસ, એક મહિના ચોમાસું જટ આવે એટલે જો તડકો અહીંયા દેખાય. હવે ઘરની બહાર આમ મારે ઝાખું થઈ ગયું. અરે થઈ જાય હરગો મારે તડકો જો આવા તડકાનું વિડીયો શૂટ કરવા જવાય કંઈ જાય. સ્વાભાવિક છે ફૂલ પંખો કરીને બેઠા 5 મિનિટ તો એ હવા નથી ફેંકતું ને આમાં કવર લેવા જવાનું. ટ્યુશનમાં સવારના જવાનું, સવારના 8 વાગે જવાનું, બપોરના 11 વાગે આવવાનું, સાંજના 5 વાગે જવાનું, 8 વાગે આવવાનું. હાલો ટાઈમ નહીં પાછો છે સવારનો તો અમે પૂરો સોજી નથી કર્યું ને ભાઈ તડકાની હાથમાં. આપણે અહીંયા ખંભાળિયામાં અમારે ખંભાળિયામાં તો એ ઠીક છે કેમ કે દરિયાકાંઠા આવીએ દ્વારકામાં સલાયાનું. બાકી અમદાવાદમાં રાજકોટમાં તમે જાઓ ને, રાજકોટ તક યાદ થયું ભાઈ અગ્નિકાંડમાં જે હમણાં હિસ્સો થયો છે ખતરનાક. તમે પૂછો અત્યારે જો કે કુદરતને તમે કહો ને તો આફત જ છે. બોલી જાઓ અગ્નિકાંડવાળી કંઈ આફત ન કહેવાય પણ તડકામાં બોલો તમે આપી જ જતી થોડીક બે માની છે કેમ કે આપણે જાડો આવતા નથી હરખા અને તડકા એવાળા પડે છે ને. અને ચોમાસું આવશે ને થોડોક વરસાદ થયો અને જે થોડાક દી બંધ રહી ગયો ને ઉકળાટ થવાનું બે પછી તડકો તો હોય એટલે રાતનો ઓછો એવડો તડકો પડશે. વચ્ચે દેવું ગયો છે ને મસ્ત 3 કલાકની અંદર કરી દીધી છે અને ત્યાં ગરમી થાય એટલે આપણે લચ્છી જેવી લચ્છી આપણે નાનપણમાં પીતા પછી બંધ થઈ ગઈ છે ને અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો આ તમે પીધી કે નહીં કોમેન્ટ કરવાનું. અત્યારે નીકળી આપણે ટ્યુશન માટે સાયકલ લઈ જવાનું ગાડી બાડી છે નહીં કે જોઈ લે. અહીંથી આપણો ઢાળીઓ ચડાવવાનો હોય, અહીંયા મંદિર છે. આ બ્રિજ પર જતા હોય ને એટલે આપણે દ્વારકા ડાયરેક્ટ દ્વારકા ખંભા જામનગર આવી આપી બરાબર. હા આની પાછળ જે છે ને બધું ખંભાળિયાનો નજારો છે. ખંભાળિયા એનાથી આખા તમને આવો તમને દેખાવજો. મારે છે ને ડાયરેક્ટ મારે સ્કૂલ આગળ ટ્યુશન જવાનું હોય છે આપણે ત્યાં જાઉં બરાબર. કાંઈક તો ફોન આવતો એ એડજસ્ટમેન્ટ કરી લેજો બરાબર. અત્યારે ખાટી વાવાઝોડું એના કારણે અત્યારે થઈ જવાય વધી ગઈ જાય પવન થોડી વહી ગઈ. આ બધો ખંભાળિયાનો નજારો છે દેખાય. ઘરે આવી ગયા ટ્યુશનમાંથી અને નાસ્તો કરી લીધો છે. તો કે અત્યારે વાગ્યા જ 8 અને અત્યારે નાસ્તો એટલે બહુ કહેવાય નહીં પણ થોડું
પરોઠા જેવું ખાઈ લીધું છે અને હવે હું કહું દરેક આગળ બ્લોગ તો ચાલુ કરી નાખો તો કાંઈ થાય ને બેન પરોઠા ખાયા ને અત્યારે જો મારા રૂમમાં આવી ગયો તો આ બધો મારો રૂમ છે ત્યાં આવીને બેઠો હતો બ્લોગ ચાલુ કર્યો શું થાય શું નહીં જોઈ લઈશ હું થાય હું નહીં તો કાંઈ નહીં પણ ભાઈ ખાવાનું એ તો થાય જ અને બહાર મૂજે તો ભાઈ એમાં ધ્યાન તો દેવું જોઈએ થોડું કદી આપણા કબૂતર ઉડવાના તો ચાન્સ પાકા જતા પણ જોકે નહીં થાય કેમ કે આપણે બ્લોગ ઓછા કરી નાખ્યા દઈએ તો એના માટે તમે થોડાક મિનિમમ 10 મિનિટ તમારે ખાલી ઇન્ટરેસ્ટ કરવો જોઈએ તો બ્લોગ જો કેમ મેં કાંઈ નહોતું નવો કોન્ટેન્ટ સારું નહોતો કાંઈ કરીને ચાલુ કર્યું જે થવું એ થાય કન્ટેન્ટમાં જે કાંઈ નહોતું નહીં કાંઈ ભાઈ ખાલી કન્ટેન્ટ એક એવો થોડુંક હતું કે ભાઈ ગરમી હોય ને ગરમી એના પ્રમાણે થોડુંક એવું હતું કે ભાઈ કેમ કે તેના ગરમી એવી પડે છે ને કે અત્યારના હું જે ટ્યુશનમાંથી અત્યારના આવ્યો ને તોય પણ શું કહેવાય ગરમી એવી થાય છે જોતા વરસાદ રેપજેપ આપણે થઈ જાય છે જોકે હવે અત્યારે તો હાંડનો પૂરો એટલે પવન એવો આવતો હોય છે તોય ગરમી એવી થઈ જાય એટલે ભાઈ આપણે હવે જોવું જોઈએ કે આપણે બેદરકારી છે કે પછી બીજી કાંઈ બેદરકારી એટલે ભાઈ ટેકનોલોજી વધી એનો એવું નથી ભાઈ ટેકનોલોજી વધી સારું જ આપણા દેશ માટે એવું નથી પણ એનો ઉપયોગ બરાબર આમ થતો નથી પાણી વેડફેર થાય ને ઝાડવા કપાતા છોકરાઓને એને એને ફોન દઈ કે હું એને ગેમ હું કરે તું ગેમ હું બતાવું ક્યાં કેના મોબાઈલમાં મારા મોબાઈલમાં તો ગેમ છે તું તારા મોબાઈલમાં શું કરે મારા જેવી ગેમ ડાઉનલોડ કરવી હું તો ફ્રી ફાયર ને એવી રમવું તારે રમી ફ્રી ફાયર તારા ફોનમાં ડાઉનલોડ કરી લેવાય આપણે બે રમશું એ તો હું બતાવીશ તને પછી આમાં કહી દે લાઈક 2 લાઈક શેર કરજો 2 લાખ શેર કરી દેજો કહી દે હા 2 લાખ શેર કરી દેજો ભાઈ હવે તો કરવું જ જોઈએ હવે કરવો પડે ભાઈ તો મિત્રો આપણો બ્લોગનો એન્ડ કરીએ તો જય માતાજી અને હા ચેનલ લાઈક 2 લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કંઈ કરતા નથી કોમેન્ટ કરજો 2 લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એ બખારી માથું છે જય માતાજી